6 ભંગાર વેચના બરાબર એમાં આપણે આગળ નોટો વિશે શીખી ગયા છે બરાબર કે રૂપિયા પૈસા એ બધું આપણે શીખી ગયા હવે આમાંથી થોડી આગળ વધીશું એમાં ચલો નવો પ્રશ્ન જોઈ લઈએ નીચેના કોષ્ટકમાં વ્યાજ કેટલું ચૂકવ્યું છે તે લખો હવે આ વ્યાજ આ શબ્દ તમારા માટે નવો આવ્યો છે બરાબર તો વ્યાજ શું છે તો એ તમને કહી દઉં કે તમે તમને કોઈ રૂપિયાની જરૂર પડી તમારી પાસે એટલા રૂપિયા છે નહીં હવે તમે કોઈ પાસે માંગવા જાઓ છો બરાબર કે મારે રૂપિયાની જરૂર છે ધારો કે તમને 500 રૂપિયાની જરૂર પડી તમે કોઈ ફ્રેન્ડ પાસેથી 500 રૂપિયા લીધા બરાબર હવે ફ્રેન્ડ છે વ્યાજે પૈસા આપે છે મતલબ કે તમે 500 રૂપિયા માંગો છો જ્યારે તમે પાછા આપવાના આવશે ત્યારે તમારે જે 500 રૂપિયા કરતાં થોડા વધારે પૈસા આપવાના આવે તો 500 રૂપિયા કરતાં જે વધારે પૈસા તમે જે આપો છો ધારો કે તમે તમારા મિત્રએ કીધું કે 550 તારે આપવા પડશે તો જે 50 રૂપિયા જે વધના આપવા આવે છે એને કહીશું વ્યાજ બરાબર ધારો કે તમે કોઈ બેંક પાસે તમે જાઓ છો તો બેંકમાં પણ તમે જોશો તો તમારે વ્યાજ ચૂકવવું પડતું હશે હા બેંક પાસે તમે લોન લેવા જતા હોય છે બરાબર તો જે લોન તો તમે ભરો છો એની સાથે તમારે અમુક પૈસા વધારાના ઉમેરવાના આવે છે જે મેઇન જે રકમ હોય છે એનાથી જે વધારે પૈસા ઉમેરવામાં આવે તો એને કહેવાય છે વ્યાજ બરાબર તો એ જ રીતે હવે જોઈએ તમને આ એક્ઝામ્પલથી તમને વ્યાજ વિશે આઈડિયા ખબર પડી જ જશે તો આપણે જોઈએ કે જો એક કોષ્ટક આપ્યું છે તમને પહેલા છે ક્રમ બીજામાં રકમ લખી છે ત્રીજા ટેબલમાં લખી છે વ્યાજ સાથેની રકમ અને વ્યાજની રકમ કેટલી થાય એ જોવાનું છે તો ચલો પહેલું લખ્યું છે 500 રૂપિયા બરાબર આપણે 500 રૂપિયાની જરૂર પડી આપણે બેંક પાસેથી 500 રૂપિયા લીધા પણ આપણે જ્યારે ચૂકવવાના આવે છે ત્યારે 570 રૂપિયા ચૂકવવાના આવે છે બરાબર તો 570 થયા જો અહીંયા 500 હતા અહીંયા 570 થયા બરાબર તો જો અહીંયા 500 થી 570 થયા તો 70 રૂપિયા વધારે ચૂકવવા પડે બરાબર ના હોય તો આ સંખ્યામાંથી આ બધી સંખ્યા બાદ કરવી જોઈએ તો જુઓ 570 માઈનસ 500 તો કેટલા થાય 0 માંથી 0 જાય તો 0 7 માંથી 0 જાય તો 7 અને 5 માંથી 5 જાય તો 0 તો આ 70 રૂપિયા વધારે ચૂકવવા પડે તો આ 70 રૂપિયા શું છે વ્યાજ છે બરાબર તો અહીંયા વ્યાજની રકમ કેટલી થાય 70 રૂપિયા બરાબર એટલે ખબર પડી ગઈ કે મેઈન રકમ છે 500 રૂપિયા વ્યાજ સાથેની થશે 570 અને વ્યાજની રકમ થશે 70 રૂપિયા એ જ રીતે અહીંયા જો કે બીજો પ્રશ્ન 956 રૂપિયા લખ્યા છે વ્યાજ સાથેની રકમ થાય છે 1015 બરાબર તો આપણે શું કરવાનું છે 1015 માંથી 956 બાદ કરવાના તો ચલો કરીએ 1015 માઈનસ 956 બરાબર આપણે મોટી રકમમાંથી નાની રકમ બાદ કરીએ તો ચલો બાદબાકી જોઈએ તો 5 માંથી 6 નહીં જાય માટે આપણે 10 કો લેવા પડશે તો ચલો 10 કો લઈએ તો અહીંયા આવશે 0 અહીંયા આવશે 10 અને 5 કેટલા થાય 15 બરાબર તો 15 માંથી 6 જશે તો કેટલા વધે તો 9 બરાબર હવે ફરીથી 0 માંથી 5 નહીં જાય એટલે આપણે 10 કો લઈશું હવે જો અહીંયા 0 છે માટે અહીંયા 10 કો નહીં આવે એટલે આપણે આગળ એક રકમ સુધી જોઈશું તો અહીંયા 1 માંથી કટ કરીએ 0 અહીંયા આવશે 9 અને અહીંયા આવશે 10 બરાબર તો ચલો હવે 10 માંથી 5 જાય તો કેટલા થાય 5 અને 9 માંથી 9 જાય તો 0 અને 0 ના 0 તો કેટલા આયા 59 રૂપિયા બરાબર તો અહીંયા બીજામાં કેટલું વ્યાજ થાય છે 59 રૂપિયા બરાબર ચલો અહીંયા સુધી તમને થોડો ખ્યાલ આવી જ ગયો હશે હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ તો એમાં શું લખ્યું છે જુઓ 723 રકમ છે વ્યાજ સાથેની થાય છે 852 રૂપિયા બરાબર તો 852 માંથી 723 બાદ કરીએ તો ચલો બાદબાકી જોઈ લઈએ હવે કે 2 માંથી 3 જશે ના જાય તો આપણે 10 કો લેવાનો કે 5 માંથી 1 કટ થશે એટલે 4 અને 10 + 2 કેટલા થાય 12 તો અહીંયા 12 લખીશું 12 માંથી 3 જાય તો કેટલા થાય 9 બરાબર 4 માંથી 2 જાય તો 2 અને 8 માંથી 1 જશે તો
8 માંથી 7 જાય તો 1 બરાબર તો 129 રૂપિયા તો અહીંયા લખી દઈએ વ્યાજની રકમ કેટલી થાય રૂપિયા 129 બરાબર ચલો હવે ચોથું એક્ઝામ્પલ જોઈ લઈએ રકમ છે 1232 વ્યાજ સાથેની રકમ છે 1339 તો આપણે ફરીથી આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરીએ 1339 માઈનસ 1232 બરાબર તો 9 માંથી 2 જાય તો કેટલા થાય 7 3 માંથી 3 જાય તો 0 3 માંથી 2 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0 બરાબર તો કેટલા આવ્યા 107 રૂપિયા 107 બરાબર હવે ચલો પાંચમું એક્ઝામ્પલ જોઈ લઈએ રકમ છે 2009 વ્યાજ સાથેની રકમ છે 2246 તો ચલો 2246 માંથી 2009 બાદ કરીશું 2246 માંથી 2009 બાદ કરો તો ફરીથી 6 માંથી 9 નહીં જાય તો આપણે શું કરીશું 10 કો લેવા પડશે તો અહીંયા 4 માંથી 1 કટાય એટલે 3 10 + 6 કેટલા થાય 16 બરાબર અહીંયા 16 માંથી 9 જશે તો કેટલા રહેશે કેટલા 7 બરાબર 3 માંથી 0 જાય તો 3 2 માંથી 0 જાય તો 2 2 માંથી 2 જાય તો 0 બરાબર તો કેટલો આવ્યો 237 તો અહીંયા લખી દો રૂપિયા 237 બરાબર ચલો અહીંયા સુધી તમને ખબર પડી જ ગઈ હશે અહીંયા આપણે શું જોયું કે એક રકમ હતી બરાબર ફરીથી એકવાર એક્ઝામ્પલ જોઈ લઈએ કે રૂપિયા 500 હતા વ્યાજ સાથેની રકમ છે 570 એટલે આપણે કોઈની પાસે પૈસા માંગવા ગયા છે તો 500 રૂપિયા માંગ્યા છે પણ આપણે ચૂકવવાના કેટલા થાય છે 570 રૂપિયા તો જે 70 રૂપિયા વધના થાય છે એ શું છે વ્યાજ બરાબર તો આપણે 70 રૂપિયા વધારે ચૂકવીએ છીએ એ વ્યાજ છે તો ચલો અહીંયા સુધી તમને ખબર પડી જ ગઈ છે હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ ચલો આપણે એક નવો પ્રશ્ન જોઈ લઈએ કે જુઓ તો હરિલાલ બેંક પાસેથી 300 રૂપિયાની લોન લે છે બરાબર અને દર મહિને 54 રૂપિયા 6 મહિના સુધી આપવાનું છે બરાબર અને બીજા છે બાબુલાલ તો એ કોઈ શરાફી પેઢી પાસેથી 300 રૂપિયા ઉધાર લે છે અને તે પાછા 360 રૂપિયા પાછા આપે છે તો કોણે વધારે રૂપિયા આપ્યા અને કેટલા એવો પ્રશ્ન છે તો બરાબર તો આ આપણે કઈ રીતે ગણીશું તો એ જોઈ લઈએ તો તમે જુઓ કે આપણે કોઈ વખતે રૂપિયાની જરૂર હોય તો આપણે શું કરીએ છીએ કોઈ પાસે ઉધાર લઈએ છીએ અથવા તો બેંક પાસે જઈએ છીએ બરાબર તો એ બેંક આપણને લોન આપતા હોય છે પણ એના બદલામાં આપણી પાસે વ્યાજ લેતા હોય છે બરાબર તો એ જ રીતનો આ પ્રશ્ન છે તો આપણે જોઈએ તો પહેલા કોણ છે હરિલાલ બરાબર અને બીજા છે બાબુલાલ બરાબર હવે હરિલાલ છે બેંક પાસેથી લોન લે છે 300 રૂપિયાની અને 6 મહિના સુધી એમને દર મહિને 54 રૂપિયા આપવાના છે તો આપણે પદ મૂકી શકીએ કે 1 મહિનાના 54 રૂપિયા બરાબર દર મહિને 54 રૂપિયા આપવાના છે 6 મહિના સુધી એટલે કે 6 મહિના બરાબર કેટલા બરાબર આવી રીતે પદ મૂકી દઈએ 6 મહિનાનો અહીંયા ગુણાકાર કરીશું તો કેટલા થશે અને એક નીચે તો 6 મહિના ગુણ્યા 54 બરાબર ભાગ્યા 1 54 ગુણ્યા 6 કરવાના છે તો ચલો અહીંયા બાજુમાં કરી દઈએ 54 ગુણ્યા 6 તો 6 24 6 35 અને 2 32 324 રૂપિયા બરાબર ભાગ્યા 1 છે તો એની જ કિંમત મળશે એટલે કે રૂપિયા 324 બરાબર હરિલાલે બેંક પાસેથી 300 રૂપિયા લીધા હતા અને 6 મહિના પછી 324 રૂપિયા ચૂકવે છે બરાબર હવે બાબુલાલનું જોઈએ તો જો બાબુલાલે પણ 300 રૂપિયા ઉધાર લીધા છે પણ એ કેટલા આપે છે પાછા આપે છે 360 બરાબર 360 રૂપિયા પાછા આપે છે તો 324 કરતા 360 વધારે કહેવાય મતલબ કે બાબુલાલે
વધારે પૈસા ચૂકવ્યા, વધારે આપ્યા, બરાબર. પરંતુ પૂછ્યું કેટલા વધારે આપ્યા છે, તો આપણે શું કરીશું, બાબુલાલે જે પૈસા આપ્યા છે એમાંથી હરિલાલનો આપ્યા પૈસા એ બાદ કરી લઈશું. એટલે કે 360 રૂપિયા કોના છે, બાબુલાલ. એમાંથી 324 બાદ કરીશું, એ કોણે આપ્યા, હરિલાલે, બરાબર. તો ચલો બાદબાકી જોઈ લઈએ કે 0 માંથી 4 નહીં જાય એટલે આપણે 10 કરીશું. તો 6 માંથી 1 કટ થાય એટલે 5, 0 ની ઉપર 10 આવશે. 10 માંથી 4 જાય એટલે કે 6, 5 માંથી 2 જશે એટલે 3, અને 3 માંથી 3 જાય તો 0, તો 36 રૂપિયા. તો જવાબ આનો કઈ રીતે થશે કે બાબુલાલે હરિલાલ કરતા 36 રૂપિયા વધારે ચૂકવ્યા, બરાબર. તો તમને અહીંયા સુધી ખબર પડી ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ પાર્ટ જોઈશું.